વાત આધ્યાત્મની ભગવાન શંકરની તપોભૂમિ કૈલાસ માનસરોવરમાં કચ્છી કથાકારની કથાનો જાદુ છવાયો હતો। આજે અમે આપને બતાવીશું જાણીતા કથાકાર રમેશ ઓઝાની સંગાથે જ કૈલાસ માનસરોવરમાં વ્યાસપીઠ ઉપરથી ભાગવત કથાનું રસપાન કરાવનાર કચ્છી કથાકાર શ્રી મહેશ ભટ્ટના સંસ્મરણો સાથે અનુભવીશું શ્રદ્ધાળુઓની લાગણી। કૈલાસ માનસરોવર ભગવાન શિવ અને પાર્વતી જ્યાં વાસ કરે છે એ અતિ પવિત્ર અતિ પાવન ભૂમિ હિમાલયના સાનિધ્યમાં હિન્દુ સમાજના સૌથી પવિત્ર એવા આ સ્થળે કચ્છી કથાકાર શ્રી મહેશ ભટ્ટની ભાગવત કથાએ રંગત જમાવી હતી। જાણીતા ભાગવત કથાકાર રમેશ ઓઝાની સમાંતર કચ્છી કથાકાર મહેશ ભટ્ટે ભાગવત કથાનું રસપાન કરાવીને કથાકારોમાં પોતાનું સ્થાન મુઠ્ઠી ઊંચેરું બનાવી લીધું છે। 100 જેટલા શ્રદ્ધાળુઓ સાથે કૈલાસ માનસરોવરમાં ભાગવત કથાનું રસપાન કરાવ્યા બાદ ભુજ પરત ફરનાર કથાકાર શ્રી મહેશ ભટ્ટને ઉમળકાભેર આવકારીને સન્માનિત કરાયા હતા। કૈલાસ માનસરોવર જેવા પવિત્ર સ્થળે કથા કરવાની તક મળી એ તક બદલ પોતાને ભાગ્યશાળી ગણાવતા મહેશ ભટ્ટના હૃદયનો ગૌરવ ભાવ અનુભવીએ તેમના જ શબ્દોમાં। પહેલા તો કચ્છ ન્યૂઝને ઘણા મારા જય સિયારામ। યાત્રા વિશે તો મારે શું કહેવાનું, શરૂઆતમાં તમને કહી દઉં કે આ જીવ શિવના સ્થાને સુધી પહોંચી ગયા કૈલાસ માનસરોવર એટલે પછી એક જ વસ્તુ આવે કે પાયો પરમ વિશ્રામ એવો અનુભવ થયો। 16 દિવસની યાત્રામાં 7 દિવસ તો રસ્તામાં મેં ગયા અને 7 દિવસ જે કથામાં જે કૈલાસ માનસરોવર ઉપર જે અદ્ભુત જે નજારો હતો અને સપ્તઋષિથી કરી અનેક બધા તારાઓ સરોવરમાં જેમ સ્નાન કરતા હતા અને જે ઘણા બધાએ મેં તો સાથે સાથે જે બધા યાત્રામાં હાલ્યા હતા દિવસના અને રાતના 2 વાગે અલૌકિક જે બધી વ્યક્તિઓ આવી જે સરોવરનું સ્નાન કરતા હતા અને જેને જે અનુભવ થયો છે, જેને દર્શન કર્યા છે એનું તો વર્ણન ના થાય એવી અદ્ભુત આ યાત્રા હતી। ત્યાં કથામાં એક આનંદની વાત એ હતી કે મારા ભેગા અંદાજિત 100 જણા બોમ્બેના તેમજ ગાંધીધામના અને ભુજના એમ 100 યાત્રાના બધા લાભ લીધો। પણ તમે જે પ્રશ્ન કીધું બહુ આનંદની વાત છે કે કૈલાસ માનસરોવર એક તીર્થ કહેવાય અને એ તીર્થભૂમિ ઉપર જોગાનું યોગ। આનંદની વાત એ હતી કે આપણી જે તારીખ હતી 7 તારીખ અને 7 તારીખથી કરીને તો જોગાનું યોગ એ જ તારીખમાં રમેશભાઈ ઓઝાની પણ ત્યાં કથા હતી અને રમેશભાઈ અને હું સામે એક જ તીર્થભૂમિ ઉપર જે કથાનો જે આનંદ લીધો એમાં રમેશભાઈજીની કથા સવારે 10 થી 1 હતી અને હું આ શરીર એ જ જગ્યા ઉપર બપોરે 4 થી 7 એટલે રમેશભાઈજીનો પણ ત્યાં સંતોનો લાભ મળ્યો, સંતરામ મંદિરના સંતોનો લાભ મળ્યો, પીપી સ્વામીનો પણ લાભ મળ્યો અને કચ્છ ગુજરાત સૌરાષ્ટ્રના ઘણા બધા સંતો મંતો એ કથામાં આવ્યા અને બહુ આનંદ કર્યો। એ પણ ત્યાં એક કથાનો લાભ અને સંતોનો લાભ પણ કૈલાસ માનસરોવર મળ્યો એ બહુ આનંદની વાત છે। કથાકારના સ્વાનુભાવ બાદ અનુભવીએ કથાનું રસપાન કરનાર શ્રોતાઓનો સ્વાનુભાવ। કૈલાસ માનસરોવરમાં કથા સાંભળીને આવ્યા બાદ પોતાના હૃદયની ઉર્મિઓને વ્યક્ત કરતા કચ્છ જિલ્લા એસટી તંત્રના વડા સંજય જોશી હોય કે 70 વર્ષીય ગૃહિણી નીલમબેન ગાંધી હોય, સૌ કહે છે અલૌકિક અનુભવ થયો। જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે ઘણા બધા પ્રશ્નો રમી રહ્યા હતા, કેવું હશે, કેમ હશે, થશે કે કેમ, પણ આજે જ્યારે ત્યાંથી પરત આવી રહ્યા છીએ ત્યારે ખૂબ અલૌકિક શિવના દર્શન થયા। એ જ રીતે ત્યાં બાપુએ કથાનો જે અમૃતવાણી અમને પીરસી, સાથોસાથ ત્યાં યોગાનું યોગ રમેશભાઈ ઓઝા પૂજ્ય ભાઈશ્રીની કથાનું પણ લાભ અમને ત્યાં મળ્યો। સાથોસાથ જે પરિક્રમાનો જે નજીકથી કૈલાસના જે દર્શન કરવાનો લાવો મળ્યો એ ખરેખર શબ્દોમાં વર્ણવી શકાય એવી બાબત નથી। બહુ દિવ્ય છે ત્યાંનું વાતાવરણ, તો એટલું દિવ્ય કે એનું વર્ણન જ ન થાય।